નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢની વિરામપુરની આદિજાતિ કન્યા શાળામાં વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે વાલીઓ અને આદિવાસી આગેવાનોએ આજે શાળા બહાર બેસી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તો શાળાના આચાર્યએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને શાળાને બદનામ કરવાનું કાવતરું હોવાનું કહ્યું હતું. વાલીઓ અને આદિવાસીઓના વિરોધના પગલે અધિક કલેક્ટરે ઘટના સ્થળ પર પહોંચી પ્રશ્નોના ઉકેલની બાંહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો. આ અંગે યુવા આગેવાને જણાવ્યું હતું કે વિરમપુર ખાતે જે કન્યા સાક્ષરતા નિવાસી શાળા જે ચાલે છે તે પ્રાથમિક સુવિધાઓ કહેવાય તે પ્રાથમિક સુવિધાઓ ગાદલા છે, પલંગ છે તે વ્યવસ્થા નથી અને તે બાબતે વાલીઓએ ત્રણ વખત રજૂઆતો કરી છે પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલું ન હતું, જેથી આજે વાલીઓએ સાથે રાખી સ્કૂલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. ઘેરાવ બાદ અધિકારી પોતે અહીંયા આવ્યા હતા. અમારી જે પણ સમસ્યા છે તેનું 7 દિવસની અંદર તાત્કાલિક ધોરણે અમે નિરાકરણ લાવીશું તેવી બાંહેધરી આપી હતી. શાળાના આચાર્ય કેતન પ્રજાપતિનું કહેવું છે કે શાળામાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળે છે, અભ્યાસ પણ વ્યવસ્થિત થાય છે, કોઈ પણ વિદ્યાર્થીને માર મારવામાં આવતો નથી. માત્ર આ પોલિટિકલ બાબત ઉભી કરવામાં આવી છે અને વાલીઓને ચડાવવામાં આવ્યા છે. ત્યારે આ આખી ઘટનાને શાળાના આચાર્ય શાળાને બદનામ કરવાનું કાવતરું ગણાવી હતી. બનાસકાંઠાના વિરમપુરમાં કાર્યરત કન્યા શાળામાં 26 જાન્યુઆરીએ વાલીઓએ શાળામાં વિદ્યાર્થીઓને સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જોકે તે બાદ 3 દિવસની રજા આવતા વાલીઓ આજે શાળા ખાતે એકઠા થયા હતા અને આદિવાસી આગેવાનોની હાજરીમાં શાળાનો ઘેરાવ કરી શાળા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વાલીઓના હોબાળાની જાણ અધિક કલેક્ટરને થતા અધિક કલેક્ટર સ્થળ પર દોડી આવ્યા હતા અને અધિક કલેક્ટર સમક્ષ વાલીઓએ રજૂઆત કરીને વિદ્યાર્થીઓને શાળામાં માર મારવામાં આવે છે, જમવાનું સમયસર મળતું નથી અને પ્રાથમિક સુવિધાનો અભાવ છે. વાલીઓની રજૂઆત સાંભળ્યા બાદ સમસ્યા હલ કરવાની અધિક કલેક્ટરે ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. જોકે તે બાદ હવે વાલીઓને 7 દિવસની મુદત આપી છે. 7 દિવસમાં આચાર્ય અને શિક્ષકની બદલી નહીં થાય તો ફરી વાલીઓ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.